चलो भाई 12मुं उदाहरण જોઈએ। एक विद्युत क्षेत्र धन x માટે ધન x દિશામાં અને સમાન છે તેમજ ઋણ x માટે તેટલા જ મૂલ્યનું સમાન અને ઋણ x દિશામાં છે x ગ્રેટર ધેન 0 માટે। જો ભાઈ ઉદાહરણ 12 શું કહે છે રકમને બરોબર સમજજો। એક વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર જ્યારે x નું મૂલ્ય પોઝિટિવ એટલે કે ધન x ની દિશામાં ત્યારે એ વિદ્યુત ક્ષેત્ર છે 200 I કેરેટ। ત્યારે વિદ્યુત ક્ષેત્ર છે 200 I કેરેટ ન્યૂટન પર કુલમ। ભાઈ હું એને પહેલેથી ER જ લખી નાખું કારણ કે આ ધન x ની દિશા એટલે જમણી બાજુ। ઓકે અને x લેસ ધેન 0 માટે x લેસ ધેન 0 માટે विद्युत क्षेत्र -200 I कैरेट न्यूटन पर। केम माइनस तो के ऋण x अक्ष ની દિશામાં છે માટે। વીસ સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર અને અક્ષ x અક્ષની દિશામાં છે। એક નળાકાર છે આ નળાકાર આની અક્ષ છે। હવે શું કહે છે કે ભાઈ નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર છે એટલે કે આ ઉગમ બિંદુ થયો। ધેટ મીન્સ કે આ x ગ્રેટર ધેન 0 છે આ x લેસ ધેન 0 છે। ઓકે આ ઉગમ બિંદુઓ છે। 20 સેન્ટીમીટર લંબાઈ છે ભાઈ આ લંબાઈ આપી દીધી છે આપણને 20 સેન્ટીમીટર છે અને 5 સેન્ટીમીટર ત્રિજ્યા છે। ભાઈ આ જે ત્રિજ્યા જે છે r એ 5 સેન્ટીમીટર છે। જેથી એક સપાટી x બરોબર +10 સેન્ટીમીટર અને બીજી x બરોબર -10 સેન્ટીમીટર આગળ છે। એટલે ધેટ મીન્સ કે આ x બરોબર +10 છે અને x બરોબર -10 સેન્ટીમીટર છે। તો પહેલો પ્રશ્ન દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું। ચલો ભાઈ દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું પહેલું ફ્લક્સ પહેલો પ્રશ્ન જોઈએ પછી આગળ વાંચીએ। ચલો સમજીએ ભાઈ અહીંયા આગળ સપાટ બાજુ કઈ તો નળાકાર એટલે આવી બાજુ છે આવો આકાર આ સપાટ કહેવાય આ સપાટ કહેવાય જ્યારે આ વક્ર કહેવાય। તો સપાટ બાજુઓ કેટલી થઈ તો કે 2 આ બંને છેડાઓ એ સપાટ બાજુ થઈ। ઓકે આપણે ફ્લક્સ શોધવાનું છે તો ફ્લક્સ શોધવું હોય તો આપણને ખબર છે કે ભાઈ ફ્લક્સ માટે વિદ્યુત ક્ષેત્ર અને આપણી જોડે ક્ષેત્રફળ હોવો જોઈએ। તો અહીંયા જુઓ બંને છેડાઓની વાત કરી પેલા આ છેડો દર્શાવી દઈએ ભાઈ આ જમણી બાજુ થઈ એનો ક્ષેત્રફળ સદિશ સમતલને લંબ આ સમતલને લંબ ડેલ્ટા SR। ઓકે વિદ્યુત ક્ષેત્ર પણ ક્યાં છે જમણી બાજુ ધન x અક્ષની દિશામાં એટલે અહીંયા સ્પષ્ટતા કરી દઈએ વિદ્યુત ક્ષેત્ર પણ ધન x અક્ષની દિશામાં છે। ઓકે ડાબી બાજુના છેડે વાત કરીએ તો આ ડાબી બાજુના છેડે चलो आ बाजू क्षेत्रफळ सदिश આપણે જાણીએ છીએ સમતલને લંબ બહાર આવતી દિશામાં એટલે આ થશે। ચલો આ ડેલ્ટા SL અને એના વિદ્યુત ક્ષેત્ર ડાબી બાજુ
તો x લેસ ધેન 0 માટે માઇનસ આઈ કેપ, ધેટ મીન્સ આ દિશામાં EL ની દિશા છે, આ ER ની દિશા છે. એટલે એક વસ્તુ નક્કી છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા અહીંયા આગળથી જોઈએ તો આ તરફ, આ બાજુથી જોઈએ તો આ તરફ, અથવા નળાકારની લંબાઈને સમાંતર તો છે જ. એની વક્ર સપાટી પરના કોઈ દરેક બિંદુ, કોઈ બી બિંદુ લઈ લો, વક્ર સપાટી પરના દરેક બિંદુ ધારી લો કે મેં એક સૂક્ષ્મ ખંડ વિચારી લીધો વક્ર સપાટી પર, તો એનો ક્ષેત્રફળ સદિશ એના સમતલને લંબ બહાર આવતી દિશામાં આ વક્ર સપાટી કર્વ એનું ડેલ્ટા એફ સી લખું છું. તો હવે આપણો પહેલો પ્રશ્ન દરેક સપાટ બાજુઓ માંથી બહાર આવતું કુલ ફ્લક્સ. ચલો ભાઈ, અહીં સપાટ બાજુઓ એટલે બંને છેડાઓ પર રહેલ વર્તુળાકાર સમતલો. ચલો સૌ પ્રથમ આપણે ડાબી બાજુ માટે વાત કરીએ. ભાઈ ડાબી બાજુના સમતલ માટે ફ્લક્સ ફાઈ એલ ઇઝ ઇક્વલ ટુ, આપણને સૂત્ર ખબર છે, ફ્લક્સ નું સૂત્ર શું છે ભાઈ? ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડેલ્ટા એફ. આપણી જોડે સૂત્ર છે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડેલ્ટા એફ. ધેટ મીન્સ ફાઈ એલ ઇઝ ઇક્વલ ટુ EL ડોટ ડેલ્ટા FL. EL ડોટ ડેલ્ટા FL જો ઇઝ ઇક્વલ ટુ EL. EL છે -200 આઈ કેપ ડોટ ભાઈ ડેલ્ટા FL અને ડેલ્ટા FR બંને વર્તુળાકાર સમતલ છે એટલે પાઈ આર સ્ક્વેર એનું ક્ષેત્રફળ, એટલે એનું ક્ષેત્રફળ થશે પાઈ આર સ્ક્વેર. અને દિશા તો જોઈ શકાય છે ડાબી બાજુ ઋણ એક્સ અક્ષની દિશામાં, એટલે ઋણ એક્સ અક્ષની દિશામાં છે એટલે -i કેપ, -i કેપ. હવે આ માઇનસ માઇનસ પ્લસ i ડોટ i1 તો શું રહેશે? જુઓ આ 200 પાઈ ની કિંમત 3.14 આર સ્ક્વેર, ભાઈ આર આપ્યું છે 5 સેન્ટીમીટર એનો વર્ગ, 5 નો વર્ગ એટલે 25 સેન્ટીમીટર છે એટલે 10 - 2 નો વર્ગ 10 - 4. ચલો ભાઈ, ધેટ મીન્સ 25 દુ 50 એટલે 500, સોરી 5000 ગુણ્યા 3.14 ગુણ્યા 10 - 4. ચલો 3.14, ચલો ભાઈ 15,700 15,700 3.14 ગુણ્યા 15,700 બરોબર છે કે 1507? ગુણ્યા 10 - 4 તો બાકી ને, એટલે અહીંયા પોઈન્ટ. ભાઈ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. બોલો ક્લિયર છો ભાઈ? હા ઓકે, આ આપણને ક્યાં મળ્યું? ડાબી બાજુ. ચલો હવે આપણે લઈએ જમણી બાજુના સમતલ માટે. ચલો આ ડાબી બાજુ, તો આ જ રીતે જમણી બાજુ. જમણી બાજુ માટે આ બાજુ લખીએ પહેલાથી. ચલો ભાઈ
જમણી બાજુ ના સમતલ સાથે ચલો સંકળાયેલું ફ્લક્સ phi r ઇઝ ઇક્વલ ટુ હવે આપણને ખબર છે er ડોટ ડેલ્ટા એસ આર. ચલો જુઓ અહીંયા આગળ er ની કિંમત આપણી જોડે છે 200 i કેપ ડોટ ડેલ્ટા એસ આર એટલે પાઈ આર સ્ક્વેર એનું ક્ષેત્રફળ પેલા લખો. હવે દિશા બતાવો. તો દિશા તો મેં પહેલેથી બતાવેલી છે. શું અહીંયા આગળ દિશા છે તમે જોઈ શકો છો. યસ એટલે ધન એક્સ અક્ષની દિશા એટલે આઈ કેરેટ. ભાઈ આ તો 200 પાઈ આર સ્ક્વેર આનું આ જ થયું. તો સીધું જ મૂલ્ય મૂકી દઈએ 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આ phi r મળી ગયું. જો ભાઈ બંને સપાટ બાજુઓ સાથે સંકળાયેલું ફ્લક્સ આપણી જોડે છે. phi r પણ છે અને phi l પણ છે. ચલો ભાઈ આગળ વિચારીએ. બીજો પ્રશ્ન, બીજો ક્વેશ્ચન છે નળાકારની વક્ર બાજુમાંથી પસાર થતું ફ્લક્સ. ચલો બી. ભાઈ નળાકારની વક્ર બાજુ પરના દરેક ખંડ માટે આપણે એ વાત કરી દરેકે દરેક ખંડ માટે ક્ષેત્રફળની દિશા વિદ્યુત ક્ષેત્રને લંબ છે. જો તમે બંને બાજુ જોઈ લો. ડાબી બાજુ જોશો તો પણ લંબ છે, જમણી બાજુ જોશો તો પણ લંબ છે. એટલે આપણે લખીએ દરેક ખંડ માટે ક્ષેત્રફળ સદિશની દિશા વિદ્યુત ક્ષેત્રને લંબ છે. ચલો તો સંકળાયેલું ફ્લક્સ કેટલું? માટે વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ 0. કેમ? તો આપણને જાણીએ છીએ કે ડોટ પ્રોડક્ટ છે એટલે cos 90 એટલે 0 થાય માટે 0. અહીંયા ખાલી કારણ આ રીતે ફરીથી લખી નાખવાનું કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને પરસ્પર લંબ છે. ચલો બી પણ મળી ગયું. હવે સી. ચલો સી શું કહે છે એ જુઓ. નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ. ચલો ભાઈ નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ ભાઈ નળાકાર સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ phi is equal to ભાઈ આ ત્રણેય સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ નો સરવાળો એટલે phi l phi r અને phi c. પણ phi c તો 0 છે. that means phi l અને phi r નો સરવાળો 1.57 વત્તા 1.57 માટે 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આ નળાકાર માંથી બહાર આવતું કુલ ફ્લક્સ અથવા તો નળાકાર સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ મળી ગયું. ચલો ચોથો પ્રશ્ન. આ નળાકાર વડે ઘેરાયેલો કુલ વીજભાર કેટલો? ભાઈ ઘેરાયેલો વીજભાર માટે બંધ આકૃતિ માટે જોઈતું હોય તો હું ગાઉસનો નિયમ વાપરીશ. ચલો ભાઈ શું કે છે ગૌસનો નિયમ? તો કે ગૌસના નિયમ પરથી ફ્લક્સ phi is equal to ઘેરાયેલો વીજભાર ભાગ્યા એપ્સિલોન g. પણ phi ની કિંમત તો આપણને આપેલી છે 3.14 is equal to 3.40. ઓકે તો સિગ્મા ક્યુ શોધવાના છે એટલે એપ્સિલોન 0 ને આ તરફ લઈ જઈએ અથવા તો ખાલી હમણાં સૂત્ર લખો પછી કિંમત મૂકો.
માટે સિગ્મા ક્યુ બરોબર 5 into એપ્સિલોન 0. ચલો ભાઈ 5 ની કિંમત 3.14 એટલે પાઈ કહું તો ચાલે? 3.14 જ લખવા દો. છે 3.14 અને એપ્સિલોન 0 8.85 ગુણ્યા 10 ની -12. चलो भाई 3.14 गुणिया 8.85 करो 27.79. चलो 27.79 गुणिया 10 ની -12 કુલમ. બોલો ભાઈ ખ્યાલ આવે? દાખલો ખબર પડી છે કમ્પ્લીટલી? हाँ सर. हाँ सर. તો આ દાખલો છે ને, આ બધા દાખલા નીટ અને જેડબલઈ માટે આઈએમપી પ્રશ્નોમાં કહેવાય. ધ્યાન રાખજો. રીઝન કે આપણને ખબર પડે કે અહીંયા ડાબી બાજુ વિદ્યુત ક્ષેત્ર અલગ છે, અહીંયા આગળ જમણી બાજુ વિદ્યુત ક્ષેત્ર અલગ છે, બરોબર. બીજું કે અહીંયા તમને એ ખબર પડી જવી જોઈએ કે ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર લંબ હોય તેની સાથે સંકળાયેલું ફ્લક્સ 0 છે. બીજું ઘેરાયેલો વીજભાર શોધતા હવે આવડવું જોઈએ. ભાઈ આ તો ઉદાહરણ નંબર 12. બોલો ભાઈ કોઈને હવે આમાં પ્રોબ્લેમ? 12મા ઉદાહરણમાં કોઈને પ્રોબ્લેમ? બધાને ખ્યાલ આવી ગયો છે ભાઈ? તો હવે આગળ જઈએ છે ચેપ્ટરના છેલ્લા ટોપિક ગોસના નિયમની ચર્ચા કરતા હતા. હવે એની એપ્લિકેશન એટલે કે એના ઉપયોગો, ગોસના નિયમના ઉપયોગો. ચલો જોઈએ. સર પછી ચેપ્ટર પૂરું ને? હા, એના ઉપયોગો પૂરા થાય એટલે પૂરું. તો સર પછી તમારે કુલમના નિયમ સુધી મોકલ્યા હતા, એના પછીના જ છે? એ હા છે ને, આવશે જ ને. મેં તમને એના પછી તમને વિદ્યુત ક્ષેત્રના મોકલી દીધા હતા. હા બરોબર. હવે એના પછી ના આવશે. ઓકે. ચલો ભાઈ હવે અહીંયા ધ્યાન. અનંત લંબાઈના સુરેખ સમાન વિદ્યુત ભારિત તારને કારણે ભાઈ ગોસના નિયમના ઉપયોગો અથવા એપ્લિકેશન. એમાં પહેલી અનંત લંબાઈના સીધા અથવા સુરેખ સમાન વિદ્યુત ભારિત, સુરેખ સમાન વિદ્યુત ભારિત તારને કારણે વિદ્યુત ક્ષેત્ર, તારને કારણે વિદ્યુત ક્ષેત્ર જો ભાઈ એક વસ્તુ ધ્યાન રાખજો. આપણે જયારે ગોસના નિયમનો ઉપયોગ કરવો હશે ને ત્યારે આપણે સૌથી પહેલા તો સમમિતિ છે કે નહીં એ ચેક કરીશું. સમમિતિ એટલે બધી જ રીતે સમાન હોવું જોઈએ. ચલો તો શરૂઆત સમજીએ. ધારી લો આ એક અનંત લંબાઈનો સુરેખ તાર છે. અનંત લંબાઈનો છે એટલે બંને છેડાઓ અનંત તરફ છે. સમાન વિદ્યુત ભારિત છે. ધારી લો કે આ બંને તાર આ તાર પર સતત ધન વીજભાર પથરાયેલો. જરૂર નથી કે ધન, તમે ઋણ પણ લઈ શકો. મેં અહીંયા ધન વીજભાર વિચારેલો છે. ઓકે.
મારે આ તારને કારણે કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. આપણે એક કામ કરીએ, તારથી આર લંબ અંતરે હું આ તારથી આર લંબ અંતરે રહેલું બિંદુ પી વિચારું છું. હવે એક કામ કરો, આ આર જેટલી ત્રિજ્યા વાળો એક વર્તુળાકાર સમતલ તારને લંબ વિચારી લો. આ તારને અક્ષ તરીકે લઈ અને આ તારને લંબ આર ત્રિજ્યા વાળા વર્તુળાકાર એક મેં અહીંયા આગળ રિંગ જેવું વિચારી લીધું. તો સ્પષ્ટ છે કે આ જે મેં વર્તુળ વિચાર્યું છે, વર્તુળ પરના દરેક બિંદુઓ, આ વર્તુળ પરના દરેક બિંદુઓ એ આ રીતે હશે. પછી એ પી' નામ આપીએ, P1, P2, P3 ગમે તે નામ આપીએ. આ બધા જ બિંદુઓ, આ દરેક બિંદુઓ એ તારથી સમાન લંબ અંતરે છે. માટે આ દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર સમાન હશે. કેમ? આપણે યાદ હોવું જોઈએ, વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંતર પર આધાર રાખે છે. અહીંયા આગળ દરેક આ રિંગ પરના દરેક બિંદુઓ સમાન આર અંતરે છે તારથી. માટે આ રિંગ પરના દરેક બિંદુઓ આગળ વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યનું હશે. નંબર 2, ભાઈ આ વિદ્યુત ક્ષેત્રની દિશા તો સ્પષ્ટ છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા ત્રિજ્યાવર્તી દૂર જતી દિશામાં હશે. ત્રિજ્યાવર્તી દૂર જતી દિશામાં હશે. આ ધન વિદ્યુત ભારિત છે માટે દૂર જતી દિશામાં. જો ઋણ વિદ્યુત ભારિત તો ત્રિજ્યાવર્તી તાર તરફ આવતી દિશામાં, અંદર તરફ જતી દિશા. અહીંયા વિચારીએ તો આમ દૂર જતી દિશા, અહીંયા વિચારીએ તો આમ દૂર જતી દિશા, અહીંયા વિચારીએ તો આમ દૂર જતી દિશા. તમને અવાજ સંભળાય છે ને અને દેખાય છે ને? હા સર. ઓકે ઓકે, એટલે એ દ્રષ્ટિએ સમમિતિ જળવાય. જો આપણે આગળ રિંગ પરના દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન છે. પહેલી સમમિતિ તો મેં બતાવી દીધી. હવે અહીંયા આગળ એક કામ કરીએ, આ સમતલથી અથવા તો આ બિંદુ પી થી તાર પર બંને બાજુ એક ખંડ વિચારી લઈએ સમાન લંબાઈના. બંને બાજુ આ પી થી આ અંતર અને આ અંતર સમાન છે. ઓકે, તો હવે આ ખંડને કારણે જેટલું વિદ્યુત ક્ષેત્ર અહીંયા મળશે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર નું મૂલ્ય અંતર પર આધારિત છે, એટલે આ અંતર અને આ અંતર સમાન. માટે આ ખંડને કારણે જેટલું વિદ્યુત ક્ષેત્ર પી બિંદુ આગળ હશે એટલું જ આ ખંડને કારણે પી બિંદુ આગળ હશે. ઓકે, તેની દિશા તો આ ખંડને કારણે વિદ્યુત ક્ષેત્ર આપણે ધન વિદ્યુત ભારિત લીધેલું છે એટલે દૂર જતી દિશામાં. આ ખંડને કારણે પણ વિદ્યુત ક્ષેત્ર દૂર જતી દિશામાં. બંને વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યના છે પણ એમની દિશા મેં દર્શાવી દીધું છે. બંને આ ખૂણા પણ સમાન હશે. જુઓ, આ થીટા પણ સમાન હશે. માટે જેના ઘટક પાડશો તો આ થશે E1 cos થીટા અને આ થશે E1 sin થીટા. એ જ રીતે E2 ના ઘટક પાડો તો આ થશે E2 cos થીટા અને આ થશે E2 sin થીટા. હવે આપણે જાણીએ છીએ E1 E2 નું મૂલ્ય સમાન છે. E1 અને E2 નું મૂલ્ય સમાન છે. E1 sin થીટા અને E2 sin થીટા બંને સમાન મૂલ્યના થયા, કારણ કે થીટા પણ બંનેના સમાન. બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એકબીજાની અસર નાબૂદ કરશે. એટલે આ બંને તો એકબીજાની અસર નાબૂદ કરી. તો રહ્યું શું? E1 cos થીટા અને E2 cos થીટા. જુઓ કઈ દિશામાં છે?
E1 cos થીટા અને E2 cos થીટા કઈ દિશામાં છે? x અક્ષની, એટલે કે આ જ દિશામાં ત્રિજ્યાવર્તી દિશામાં થયું. જુઓ આ વિદ્યુત ક્ષેત્ર r ની દિશામાં જ છે, જોઈ લો. ધેટ મીન્સ એક વસ્તુ હવે નક્કી થઈ ગઈ કે જો અતિ લાંબો સુરેખ તાર, અતિ લાંબો વિદ્યુત ભારિત તાર હોય તો આવા અતિ લાંબા સુરેખ તાર પરના તારથી કોઈ પણ લંબ અંતરે રહેલા બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા એ ત્રિજ્યાવર્તી દિશામાં જ રહે છે. જો આપણે અહીંયા આગળ આ ખંડને કારણે વિચાર્યું, આ જુદા જુદા ખંડ માટે પણ વિચારી લીધું, તો પણ દરેક વખતે દિશા પરિણામી ક્યાં મળે છે ભાઈ? ત્રિજ્યાવર્તી દિશામાં અથવા તો તારને લંબ અક્ષની દિશામાં, તારને લંબ દિશામાં. ઓકે, એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા નક્કી કરતા મેં તમને શીખવાડી લીધું. બીજું સમમિતિ પણ જળવાય છે એ પણ બતાવી દીધું. પણ આપણે અહીંયા આગળ એક ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ. જુઓ અહીંયા આગળ આ અનંત લંબાઈનો તાર હતો. આ તાર પર ધન વીજભાર સમાન રીતે પથરાયેલો છે અને એની રેખીય વીજભાર ઘનતા ધારી લો કે લેમ્બડા છે. એટલે મેં સૌથી પહેલું સ્ટેપ શું લીધું? લેમ્બડા રેખીય વિદ્યુત ભાર ઘનતા ધરાવતા એક અતિ લાંબો અથવા અનંત લંબાઈનો સુરેખ તાર આકૃતિમાં દર્શાવેલ છે. ભાઈ તમને થશે પહેલા શેની ચર્ચા કરી હતી? તો પહેલા જે ચર્ચા કરી હતી એ અહીંયા ગોસના નિયમનો ઉપયોગ કરી શકાય જે માટે સમમિતિ જળવાય છે એ બતાવ્યું. હવે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય નક્કી કરી રહ્યા છે એટલે મેં પહેલા લેમ્બડા રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો એક અતિ લાંબો સુરેખ તાર વિચાર્યો. હવે એક કામ કરું છું ભાઈ, અહીંયા આગળ એક ગાઉસિયન પૃષ્ઠ આપણે વિચારી લઈએ છીએ. કેવું ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ છીએ? તો કે અહીંયા આગળ આર જેટલી ત્રિજ્યા વાળો, જુઓ આ આર જેટલી ત્રિજ્યા વાળો અને એલ લંબાઈનો એક બંધ નળાકાર ગાઉસિયન પૃષ્ઠ તરીકે વિચારો. મેં આવો એક ગાઉસિયન પૃષ્ઠ વિચારેલો છે જેની લંબાઈ એલ છે, અને ત્રિજ્યા આર છે. ઓકે, ચલો ભાઈ, આ ગૌસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ મારે શોધવું છે, એટલે હું સ્પષ્ટતા કરું. આ તાર પર આર ત્રિજ્યા વાળું અને એલ લંબાઈનો બંધ નળાકાર ગૌસિયન પૃષ્ઠ તરીકે વિચારો. ચલો, તો આપણે કાલ્પનિક બંધ પૃષ્ઠ તો વિચારી લીધું. ચલો, હવે એની સાથે સંકળાયેલું ફ્લક્સ મારે શોધવું છે. મને એટલી ખબર છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં છે અહીંયા આગળ? તો કે ત્રિજ્યાવર્તી દિશામાં, એટલે કે તારને લંબ.